રાજ્યના મહાનગરોમાં બાંગ્લાદેશી ઘૂસણખોરો સામે એક્શન બાદ નવસારીમાં પણ પોલીસ એક્શનમાં આવી ગઈ છે। નવસારીમાં ગેરકાયદેસર રહેતા બાંગ્લાદેશીઓ સામે તવાઈ બોલાવવામાં આવી। શહેરના જુદા જુદા વિસ્તારમાં પોલીસે સર્ચ ઓપરેશન કર્યું। એલસીબી એસઓજી શહેર પોલીસની ટીમે સઘન ચેકિંગ કર્યું। શંકાસ્પદોના ડોક્યુમેન્ટ્સની તપાસ કરી પૂછપરછ કરવામાં આવી। ટાટા સ્કૂલથી ઝવેરી સડક સુધીના વિસ્તારમાં કડક ચેકિંગ હાથ ધરાયું તો બિલીમોરા, ચીખલી અને આલીપોર ગામમાં બાંગ્લાદેશી ઘૂસણખોરો રહેતા હોવાની शक्यता व्यक्त કરવામાં આવી છે। એ કોમ્બિંગ દરમિયાન તેમના જે શંકાસ્પદ જણાયા આવે બાંગ્લાદેશી બાજુના હોય લોકો રહેતા હોય તેમના આધાર કાર્ડ, એમના ચૂંટણી કાર્ડ, પછી એમના જે બી આઈડેન્ટિટી પ્રૂફ છે ચેક કરીને જો ઇલીગલ જણાયા આવશે તો એમના વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। પૂર્વ કચ્છમાં 6 બાંગ્લાદેશી મહિલા પકડાઈ છે તો મેઘપર બોરીજીમાં આવેલ બે સ્પામાં કામ કરતી હતી। આ મહિલાઓ તો ગેરકાયદેસર રીતે ભારતમાં ઘૂસણખોરી કરી આધાર કાર્ડ બનાવ્યા હોવાનો પણ ખુલાસો થયો છે। મહિલાઓને પરત બાંગ્લાદેશ મોકલવાની તજવીજ હાથ ધરાઈ। જિલ્લામાં ક્યાંય પણ બાંગ્લાદેશી કે પાકિસ્તાની નાગરિક દેખાય તો પોલીસને જાણ કરવા માટે અનુરોધ કરવામાં આવ્યો છે। पहलगाम हुमलाने लईने देशभरमा आक्रोश यथावत जोवा मळी रह्यो छे। त्यारे अमदावादमां रस्ता पर पाकिस्तानना झंडानुं पेन्टिंग करी पाकिस्तान मुर्दाबाद लखवामां आव्युं छे। अंजली 4 रस्ता पासे पाकिस्तान मुर्दाबाद लखी लोको द्वारा विरोध नोंधाववामां आव्यो छे। स्थानिक लोकोए रस्ता पर उतरी विरोध नोंधाव्यो छे। पहलगामમાં બનેલી આતંકવાદી હુમલાની ઘટનાને બાદ સમગ્ર ભારતમાં જે છે તે રોષનો માહોલ છે અને દેશવાસીઓમાં આક્રોશ જોવા મળી રહ્યો છે। ત્યારે અમદાવાદમાં પણ જે છે તે પાકિસ્તાનનો વિરોધ થઈ રહ્યો છે। પાકિસ્તાન કે જે વર્ષોથી આતંકવાદને પોષતું આવ્યું છે ત્યારે દેશવાસીઓ જે છે કે તે પાકિસ્તાનનો વિરોધ કરી રહ્યા છે। અને હાલ આપ જે જોઈ શકો છો કે અમદાવાદના અંજલી 4 રસ્તા પર પાકિસ્તાનનો ઝંડો પેઇન્ટ કરવામાં આવ્યો છે અને પાકિસ્તાન મુર્દાબાદ જે છે તેના નારા લગાવવામાં આવી રહ્યા છે અને સાથે સાથે પાકિસ્તાનના ઝંડાને જે છે તે બૂટ મારી અને પાકિસ્તાન જે છે તેનો વિરોધ કરવામાં આવી રહ્યો છે। પાકિસ્તાન પ્રેરિત ઇસ્લામિક આતંકવાદ થયો, હિન્દુઓ ઉપર અત્યાચાર થયો, તેના વિરોધમાં અમે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે। અમને મોદી સાહેબ પર પૂર્ણ વિશ્વાસ છે કે જે પહેલાં એર સ્ટ્રાઇક અને સર્જિકલ સ્ટ્રાઇક કરી ચૂક્યા છે તો આ વખતે એનાથી મોટું પગલું ભરી પાકિસ્તાનને નેસ્ત નાબૂદ કરી દેશે। આપણે જે આ વિરોધ કર્યો પેઇન્ટ કરી અને પાકિસ્તાન મુર્દાબાદ જે છે એ શું એસ્ટાબ્લિશ આપણે કરાય એનાથી અમે અમારો વિરોધ પ્રદર્શન કરી રહ્યા છીએ। અમે સરહદ પર તો જઈ શકીએ એવા પોઝિશનમાં નથી, અમે આ કરી શકીએ એવા છે એટલે અમે આ કર્યું છે। આવી ગત રાત્રિએ 2 જગ્યાએ કર્યું છે। આંજલી 4 રસ્તા છે અને આગળ મહાલક્ષ્મી 4 રસ્તા બી કરેલું છે। આજે બી 2 જગ્યાએ કરવામાં આવશે, ચંદ્રનગર 4 રસ્તા અને એનઆઈડી 4 રસ્તા। આ જ પ્રોગ્રામને ફરી રિપીટ કરવામાં આવશે। પછીના દિવસે લો ગાર્ડન અને મ્યુનિસિપલ માર્કેટ જે વિરોધ કરવામાં આવી રહ્યો છે શું કે આ વિરોધ ખાલી યુવા વર્ગનો નથી, ભારતની જનતાનો આ વિરોધ છે અને આ આક્રોશ અમે વ્યક્ત કરીએ છીએ અમારી રીતે। આ રીતના રોડ ઉપર ફ્લેગ એમનો દોરી અને પાકિસ્તાન મુર્દાબાદ લખીને પાકિસ્તાનને પાઠ ભણાવવાનો સમય આવી ગયો છે। પાકિસ્તાનને પાઠ ભણાવવાનો સમય આવી જ ગયેલો છે। એ ક્યારનો આવી ગયેલો હતો પણ આપણને એમ હતું કે ભાઈ આજે સુધરશે, કાલે સુધરશે, પણ એમના કોઈ ચેન્જીસ આવતું નથી। હવે આપણે આર કે પારની રીતે આપણે એ લોકો પર યુદ્ધ જ કરવું પડશે। એ લોકોને સીધા આ રીતના જ થશે અને પાકિસ્તાન તોડી જ નાખવું પડશે, પીઓકે લઈ લેવાનું છે પાછું, બસ બીજી કોઈ ત્યાં ધારણા છે નહીં। આર પારની લડાઈ જે છે પાકિસ્તાન સાથે કરવાનો આ સમય આવી ગયો છે। અમે મોદી સાહેબને એક મેસેજ આપી આપના માધ્યમ દ્વારા, હવે યુદ્ધ એ જ કલ્યાણ છે। આખું હિન્દુસ્તાન તમારી પડખે ઊભું છે અને ગુજરાત તો ના ખૂણે ખૂણે બધા રહીશો તમને યાદ કરે છે, રોજ પ્રાર્થના કરે કે ભગવાન તમને શક્તિ આપે, પાકિસ્તાનને કુચડી નાખો। હવે ટાઈમ આવી ગયો છે, પાકિસ્તાને એક બી જીવતદાન અપાય એવું નથી। આક્રોશ આખા હિન્દુસ્તાનનો જે આજુબાજુના દેશો બી જે નરસંહાર કર્યો છે એનાથી આજુબાજુના વિદેશના દેશો બી આપણી જોડે જ છે। હવે એક સમયને 1 મિનિટનો રાહ જોવો છે, અમારી આ રજૂ આપના માધ્યમ ધોરણે પહોંચાડીએ છીએ મોદી સાહેબ। બિલકુલ, તો હવે સમય જે છે તેની રાહ જોવા જેવી નથી અને પાકિસ્તાન જે છે તેને નેસ્ત નાબૂદ કરવાનો સમય પાકી ગયો છે અને તે નો આક્રોશ જે છે તે અમદાવાદની જનતામાં પણ જોવા મળી રહ્યો છે અને
ઠેર ઠેર જે છે તે પાકિસ્તાનનો વિરોધ જે છે તે જોવા મળી રહ્યો છે. કેમેરામેન પ્રકાશ દેસાઈ સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. પહલગામમાં થયેલા પર્યટકો પર હુમલાનો સમગ્ર વિશ્વમાં નિંદા થઈ રહી છે. જે આતંકી કૃત્યનો ભારતવાસીઓ આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે, ત્યારે અમદાવાદના નરોડાના વેપારીઓએ દુકાનોને એક દિવસ માટે સ્વયંભૂ બંધ પાડી કેન્ડલ માર્ચ યોજી હતી. નરોડા મુક્તિધામથી યોજાયેલી આ કેન્ડલ માર્ચમાં અનેક વેપારી અને તુલસી ક્યારો સમૂહ લગ્ન સમિતિના આગેવાનો સહિત સ્થાનિકોએ પણ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો. બીજી તરફ નિકોલના સ્થાનિક લોકોએ કેન્ડલ માર્ચમાં લોકો જોડાઈ મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. સાથે જ સરકાર સમક્ષ માંગ કરી કે આતંકવાદીઓ જે ભાષામાં સમજે તે ભાષામાં વળતો જવાબ આપવો જોઈએ. આપણે પહેલગામમાં હમણાં આતંકવાદીઓ દ્વારા જે કાયરતાપૂર્વક હુમલો કરવામાં આવ્યો છે અને જેમાં 28 લોકો શહીદ થયા છે અને ઘણા લોકો ઘાયલ થયા છે, તેના વિરોધમાં તથા જનતામાં રહેલો રોષ જે બહાર કાઢવા માટે અમે શાંતિપૂર્વક એક કેન્ડલ માર્ચનું આયોજન કરેલું, જે નરોડા તથા નિકોલ મુકામેથી નીકળીને હરિદર્શન ચોકડી સુધી આવેલું છે. પહેલગામ આતંકી હુમલાને લઈ દુનિયાભરમાં વિરોધ જોવા મળી રહ્યો છે. અમદાવાદ મેમનગરમાં આતંકી હુમલાનો શહેરીજનોએ વિરોધ કર્યો છે, તો રિક્ષા ચાલક યુનિયનના સભ્યો સાથે લોકોએ વિરોધ નોંધાવ્યો છે. પહેલગામ હુમલામાં મૃત્યુ પામેલાને શહેરીજનોએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી. આતંકવાદી મુક્ત દેશ બનાવવાના નારા સાથે શહેરીજનોનો વિરોધ જોવા મળ્યો. આતંકવાદ મુર્દાબાદ, પાકિસ્તાન મુર્દાબાદના નારા સાથે શહેરમાં વિરોધ જોવા મળ્યો. કાશ્મીરના પહેલગામમાં જે આપણા ભાઈઓને આપણે ગુમાવ્યા છે એ ખૂબ જ દુઃખદ ઘટના છે. એઓને શ્રદ્ધાંજલિ પાઠવા, તેઓની આત્માની ચીર શાંતિ પ્રાપ્ત થાય એના માટે અમે સૌ એકત્ર થયા છીએ. તેઓને શ્રદ્ધાંજલિ પાઠવવા સાથે દરેક લોકોને એક જ માગ છે કે સરકારની ઉપર આશાની પણ